હેલો સ્ટુડન્ટ્સ, લેક્ચર નંબર 4 ચેપ્ટર નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના લેક્ચરોમાં ફેરાડેના પ્રેરણ અંગેના નિયમો એનો અભ્યાસ અને એનો સ્ટડી ડિટેલમાં જોયો. ત્યારબાદ એના કન્ક્લુઝન પણ આપણે જોયા કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો દર એ પ્રેરિત EMF નું મૂલ્ય આપે. એની દિશા શોધવા માટે હજી આપણે એક ટોપિકની ચર્ચા કરવાના છે આજે. તે છે લેન્ઝનો નિયમ. લેન્ઝ એ વૈજ્ઞાનિકનું નામ છે જેણે પ્રેરિત EMF ની દિશા કઈ રીતે શોધાય એના માટેનો એક નિયમ આપ્યો. એ નિયમને સમજવા માટે પહેલું આપણે ગૂંચળામાં જો સમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય કે વિષમઘડી દિશામાં પ્રવાહ પસાર થાય તો એ ગૂંચળું કયા ચુંબકીય ધ્રુવ તરીકે વર્તે એ વિષયની ચર્ચા કરીએ. ત્યારબાદ આપણે લેન્ઝનો નિયમ સમજીએ. શરૂઆત કરીએ એક નાના અમથા ક્વેશ્ચનથી. પહેલો ક્વેશ્ચન, વાહક ગૂંચળામાં પ્રવાહ પસાર કરતા તેનો કયો ધ્રુવ અથવા કયો છેડો કેવા ચુંબકીય ધ્રુવ તરીકે વર્તે? તો વાલા વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 4 તમને યાદ છે. કોઈ વાહક ગૂંચળું છે, બરાબર. આ ગૂંચળું ધ્યાનમાં લો. આ ગૂંચળામાંથી I જેટલો પ્રવાહ પસાર કરીએ તો એ ગૂંચળું પોતે ચુંબક તરીકે વર્તે, એ તો ડેફિનેટલી તમને ક્લિયર છે. તો એનો કયો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે? ચલો, તો એના માટે બે કન્ડિશન આપણે લઈએ. ચલો, પહેલું બંને કોઇલમાં આપણે ઓબ્ઝર્વર અહીંયા છે, અવલોકનકાર અહીંયા છે. તો હવે અવલોકનકાર અહીંયા છે. આ 2D માં બતાવું છું, થોડું ઇમેજિન કરો કે એક્ચ્યુઅલી કઈ પરિસ્થિતિ હશે. માનો કે આ કોઇલ છે, આ ગૂંચળું છે. આમાં પ્રેરિત પ્રવાહ સમઘડી દિશામાં વહે છે કે વિષમઘડી? તો કોઈ પણ ગૂંચળું છે એને બે સરફેસ હશે. તો જે અવલોકનકાર છે, ઓબ્ઝર્વર, તો એ ક્યાં હશે? ક્યાંથી જોશે? વાહક ગૂંચળાના આડછેદને લંબ રૂપે જોતા મને આ સરફેસ દેખાય. હવે મારી એક્ઝેક્ટ સામે ગૂંચળાની પાછળ જો કોઈ વ્યક્તિને ઊભો રાખો તો મને સમઘડી દેખાય. તો એને એ જ ગૂંચળામાં બીજા સરફેસમાં પ્રવાહ કઈ દેખાશે? વિષમઘડી. તો ફરી એક વખત યાદ રાખો, અત્યારની આપણી બધી જ પરિસ્થિતિમાં ગૂંચળું આ મૂકેલું છે અને આપણે આ રીતે એ ગૂંચળાના સમતલને લંબ રૂપે ઓબ્ઝર્વ કરવાનું. ગૂંચળાના સમતલને આડછેદને લંબ રૂપે ઓબ્ઝર્વ કરવાનું છે. ઓકે, ચલો. તો પહેલું તમને પ્રકરણ 4 પરથી એટલું તો ખ્યાલ આવી ગયો હશે કે આ વાહક ગૂંચળામાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો ચેક કરીએ. ચલો, કે અહીંયા આપણે પ્રવાહ પસાર થાય છે આ દિશામાં. બોલો, આ કઈ છે? ઘડિયાળના કાંટાની દિશામાં. સમઘડી થઈ, કઈ દિશા થઈ? સમઘડી, બરાબર. ચલો, ઘડિયાળના કાંટાની દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર થાય તો આ ચુંબકનો છેડો એ દક્ષિણ તરીકે વર્તે, ચુંબકીય દક્ષિણ. ચલો, કઈ દિશા? સમઘડી દિશા. તો અવલોકનકારનો એ તરફનો છેડો કયા ધ્રુવ તરીકે વર્તશે? ચુંબકીય દક્ષિણ ધ્રુવ. સિમ્પલ. કેવી રીતે યાદ રાખવાની ટ્રીક છે? ફરી એકવાર જોઈ લો. પ્રવાહ જો સમઘડીમાં હોય તો S નું પાછું એવું બતાવવાનું કે આ બંને પાછા તમે જોઈ શકો પ્રવાહની દિશામાં છે. તો સમઘડી દિશા, તો ચુંબકીય દક્ષિણ ધ્રુવ પ્રેરિત થાય. ઓકે, એટલે ગૂંચળાનો અવલોકનકાર તરફની આ છેડો ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. એવી રીતે જો પ્રેરિત પ્રવાહની દિશા આપણે વિષમઘડી લઈએ વિદ્યાર્થી મિત્રો, આમ ફરે છે, આમ વિષમઘડી, ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશા, વિષમઘડી દિશા લઈએ તો અવલોકનકાર તરફનો ગૂંચળાનો છેડો ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તે. ઓકે, તો આ એક કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોવો જોઈએ. પછી તમે ફટાફટ લેન્ઝનો નિયમ શું કહે છે આઈડિયા આવી જશે. શા માટે આ ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તે? તો એને આપણે આ ફેશનમાં થોડો પાડવાનો જે આપણને બુકમાં બતાવેલો છે. જોઈ શકો છો તમે, એને આપણે આ
માંગશે તો ગૂંચળાનો અવલોકનકાર તરફનો છેડો ચુંબકીય દક્ષિણ, અને જો આ ગૂંચળામાં વિષમગળી દિશામાં પ્રવાહ પસાર થશે તો ગૂંચળાનો અવલોકનકાર તરફનો છેડો ચુંબકીય ઉત્તર ધ્રુવ તરીકે વર્તશે। તો આ વાત ક્લિયર રાખો। શોર્ટમાં સમજવું હોય તો S એટલે સમઘડી, તો બાકી રહ્યું N તો વિષમગળી। S એટલે શું થયું? સમઘડી, તો બાકી રહ્યું N તો એ વિષમગળી થશે। અહીં શોર્ટ એકદમ શોર્ટ ટેકનિકમાં તમને યાદ રહી ગયું। હવે આપણે આ હકીકતનો ઉપયોગ કરીને લેન્સના નિયમને સમજીશું। બહુ અગત્યનો છે, આખા ચેપ્ટરનું હાર્ટ છે અને મોટા ભાગના વિદ્યાર્થીઓ અહીંયા ગૂંચવાય છે કારણ કે પ્રેક્ટિસ નથી કરતા। જો વિદ્યાર્થી મિત્રો આજની આ થિયરીની શબ્દસહ તમે પ્રેક્ટિસ કરશો કે શબ્દ શું કહેવા માંગે છે, એકદમ સિમ્પલ લેંગ્વેજમાં તમને સમજાવવાનો ટ્રાય કર્યો છે અને આકૃતિઓ જે ચોપડીમાં આપી છે એનાથી પણ વધુ સારી રીતે ક્લિયરલી તમને અન્ડરસ્ટેન્ડ થાય એ રીતે આપણે સમજવાનું છે। તો ખાસ આ ટોપિકની ચર્ચા એક એવી વાત છે કે ટોપિકને તમે 10-15 વાર વાંચશો નહીં સમજ પડે, પણ એને જો ફીલ કરશો, એક જ વાર ફીલ કરશો તો તમે ઓટોમેટિક એના ક્વેશ્ચન્સને સોલ્વ કરી શકશો। એટલે આના ક્વેશ્ચન્સ એવા પૂછાય છે કે જેમાં તમે કાગળ પેન વાપરો નહીં, મગજ વાપરો તો પણ આન્સર આવી જાય અને એના વિદ્યાર્થી મિત્રો કોમ્પિટિટિવમાં કેટલા માર્ક્સ હોય? 4। તો ખાસ ધ્યાન રાખજો કે સમજીને આ ટોપિક તમે તૈયાર કરો। ચલો શરૂઆત કરીએ। લેન્સનો નિયમ, પ્રશ્ન આ પ્રમાણે છે, લેન્સનો નિયમ લખો અને તે ઊર્જા સંરક્ષણના નિયમનું એક વિશિષ્ટ કથન છે તે સમજાવો। તો આપણે ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન એ લેન્સ નામના વૈજ્ઞાનિકે જે પ્રેરિત પ્રવાહની દિશા શોધવા માટેનો નિયમ આપ્યો એમાં થવું જોઈએ, આવું કીધું। ચલો શરૂઆત કરીએ। તો લેન્સનો નિયમ પહેલું શું આપે? તો તમને યાદ છે પ્રેરિત EMF -n dy/dt, જ્યાં આ માઈનસ સાઇન એ છે લેન્સના નિયમની હાજરી સૂચવે છે। તો લેન્સના નિયમની હાજરી સૂચવે છે। તો હવે તમને એટલું તો ખ્યાલ આવી ગયો હશે કે તે પ્રેરિત EMF ની શું બતાવે છે? દિશા। ચલો પોઈન્ટ 1 ક્લિયર થઈ ગયો, એમસીક્યુ માં પૂછાયેલો છે। પ્રેરિત EMF ની દિશા દર્શાવતો નિયમ કયો? લેન્સનો નિયમ। હવે સમજીએ તો નિયમ થોડો ઓકવર્ડ છે પણ સરસ શબ્દોમાં આપણે એને સમજીશું અને તમને અર્થઘટન પણ ક્લિયર થશે। પ્રેરિત EMF ની દિશા એવી હોય છે કે તે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે કે જે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે। બહુ સિમ્પલ ભાષામાં સમજાઈ દઉં તમને, બહુ જ સિમ્પલ ભાષામાં તમને સમજાવું। જો એકદમ ધ્યાનથી, આ વાત એવી છે કે ભાઈ લેન્સે બતાવી, હું તમને લેન્સનો નિયમ સરળ ભાષામાં મગજમાં ઉતરે એટલે આ એક ઉદાહરણ આપું છું, આમ તો આપવું ન જોઈએ, બરાબર। આપણને જન્મ આપનાર કોણ? તો આપણા પિતા એટલે માતા પિતા। એમને આપણને જન્મ આપ્યો એટલે આપણું અસ્તિત્વ એમના લીધે છે। તો છોકરો કોનો વિરોધ કરે? ફાધર અને મધરનો। છોકરો ફાધર અને મધરનો વિરોધ કરે। આ વાત મગજમાં ઉતરી તો લેન્સનો નિયમ આવડી ગયો। લેન્સ ભાઈ આજ કીધું કે ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો વિરોધ કરવો પડે। ચુંબકીય ફ્લક્સમાં ફેરફારનો વિરોધ યાદ કરો, ફેરાડેના નિયમો તમને ખ્યાલ છે, એના આપણે એક્સપેરિમેન્ટ ભણી ગયા। એમાં શું થતું હતું? ફ્લક્સના ફેરફારના લીધે પ્રેરિત EMF ઉત્પન્ન થતું હતું, એનું મૂલ્ય ફેરાડેએ આપ્યું આ સૂત્ર પરથી। દિશા હવે શોધવાની ચર્ચા ચાલી રહી। દિશા માટે આપણે શું વિચારીએ છીએ? તો ફેરાડેએ મૂલ્ય આપ્યું પણ દિશા શોધવા માટે લેન્સે શું કીધું કે જે પ્રેરિત EMF ઉત્પન્ન થાય છે એમાં એ ગૂંચળામાં પ્રેરિત પ્રવાહની દિશા એવી હશે કે જો ફ્લક્સમાં ફેરફાર થાય, ફેરફાર એટલે વધારો તો વધવાની દે અને ઘટાડો તો ઘટવાની દે, એટલે જેણે ઉત્પન્ન કર્યું છે એનો જ વિરોધ કરશે। તો છોકરું છે એ મા-બાપનો વિરોધ કરે, બરાબર। આ એક્ઝામ્પલ મગજમાં યાદ રાખો, બહુ ડેફિનેટલી અને બીજું એક સરસ આપીશ જેનાથી તમને વધુ સરળ ભાષામાં ખબર પડશે। ફરી એક વખત જોઈ લઈએ। પ્રેરિત EMF ની દિશા એવી હોય કે જે એવો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરે, પ્રેરિત પ્રવાહ એવો ઉત્પન્ન કરે ગૂંચળામાં કે તેને ઉત્પન્ન કરતા ચુંબકીય ફ્લક્સના ફેરફારનો વિરોધ કરે। એટલે ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય તો વધવા ના દે, ઘટાડો થાય તો घटवा ना। आ तो पेला एना जेवी बात थी, आएगा तो आने नहीं दूंगा, जाए
जाएगा तो जाने नहीं दूंगा, आईश तो આવવા નહીં દઉં, જઈશ તો જવા નહીં દઉં, આવી વાત થઈ। અને આ જ વાત લેન સમજાવે છે। તો તમે વિધાનને હજી 2-3 વખત સમજશો, બહુ સિમ્પલ છે। અને જે એક્ઝામ્પલ આપ્યું એને યાદ રાખજો, એ એક્ઝામ્પલ લખવાની જરૂર નથી, તમારા મગજમાં ઉતરે કે જેણે ઉત્પન્ન કર્યું છે પ્રેરિત ફ્લક્સમાં જે ફેરફાર કર્યો છે જેના લીધે, તો આપણે અત્યારે ઉદાહરણ લેવાનું છે ચુંબકની ગતિના લીધે જે ફ્લક્સમાં ફેરફાર થાય છે, તો એ ચુંબકની ગતિનો જ વિરોધ કરશે અને એવી રીતે એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરશે। ડાયાગ્રામથી સમજે બહુ ક્લિયરલી અન્ડરસ્ટેન્ડ થશે। અલગ બુકમાં આપેલા ન આપેલા આપણે ઘણા બધા એક્ઝામ્પલ લઈશું જેથી તમારું આ કન્સેપ્ટ ક્લિયર થઈ જાય। તો આ વિધાન તમારે યાદ રાખવાનું છે, પ્રેરિત ઈએમએફની દિશા દર્શાવે। ચલો હવે એનો ફર્સ્ટ કેસ, બે કેસ આપણે સમજીશું, બરાબર। ફર્સ્ટ કેસ હવે જોજો ધ્યાનથી, મેં ખાલી દિશા બાકી રાખી છે। તો આપણે શું કર્યું, એ ચુંબકીય ઉત્તર, ચુંબકીય દક્ષિણ, આ ગજ્યા ચુંબકને કોઈ ગુજળાની નજીક લઈ જવામાં આવે છે। જો આ તરફનો એરો એટલે ગુજળાને આ તરફ એક વેગ આપવામાં આવે છે। ઓકે, ચલો v જેટલા વેગથી એને ગતિ કરાવીએ છીએ તો શું થાય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ તમને ખબર છે, ચુંબકીય ઉત્તર ધ્રુવમાંથી બહાર નીકળે અને દક્ષિણ માટે જાય, બરાબર। આ તમે સરળતા માટે 3 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બતાવી, અસંખ્ય ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, તમે જોતા રહેજો। ગુજળું આમ મૂકેલું છે, આ ચુંબક, આ ચુંબકને હું નજીક લઈ જાઉં, ચુંબકનો ઉત્તર ધ્રુવ નજીક લઈ જાય, ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધે તો ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય। ચુંબકીય ફ્લક્સમાં વધારો થાય તો પ્રેરિત ઈએમએફની દિશા, પ્રેરિત પ્રવાહની દિશા કઈ હોય, એ વધારાનો વિરોધ કરે। છોકરો છે એ ફાધરનો વિરોધ કરે, એવું જ અહીંયા છે। ચલો તો હવે વિચારીએ કે અહીંયા પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં છે। તો આટલી વાત વિગતે ક્લિયર થઈ ગઈ છે। આકૃતિમાં દર્શાવ્યા મુજબ ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુજળા તરફ ગતિ કરાવીએ તો ગુજળાના ચુંબકીય ફ્લક્સમાં કેમ વધારો થયો, કારણ કે ગુજળા સાથે સંકળાયેલી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધી, ફ્લક્સમાં વધારો થયો। બોલો ફ્લક્સ કેવું થવું જોઈએ, હવે ફ્લક્સ ઘટવું જોઈએ, ફ્લક્સ ઘટવું જોઈએ, સિમ્પલ લોજિક વિચારો। કયો ધ્રુવ આવે છે, ઉત્તર ધ્રુવ, ઉત્તર ધ્રુવ આવે છે તો આएगा तो आने नहीं दूंगा, एक शॉर्टकट જ આપણે બનાવી દઈએ। हिंदी में भी लखा है, आएगा तो आने नहीं दूंगा, मतलब શું થયું, આ ચુંબકીય ઉત્તર છે તો આ જે કોઇલ છે એમાં ચુંબક તરફનો છેડો, બોલો આ ઉત્તર છે તો આ કોઇલ એને આવવા નહીં દે તો શું કરશે, ચુંબકીય ઉત્તર તરીકે પ્રવાહ વહન પામશે। ચુંબકીય ઉત્તર એટલે કયો, વિષમ ઘડી। તો ઉજળામાં પ્રેરિત પ્રવાહ એવી દિશામાં મળે કે તે ફ્લક્સના ફેરફારનો શું કરે, વિરોધ। તો ચલો આમાં પ્રેરિત પ્રવાહની દિશા વિષમ ઘડી આવે, વિષમ ઘડી એટલે આ, ક્લિયર, વિષમ ઘડી દિશામાં। તો ગુજરાતનો આ તરફનો છેડો કયા ધ્રુવ તરીકે વર્ત્યો, ચુંબકીય ઉત્તર, બોલો ચુંબકીય ઉત્તર। आएगा तो आने नहीं दूंगा, આવે છે તો એને આવવા નહીં દે, ક્લિયર ક્લિયર। તો આ તમને ખ્યાલ આવવો જોઈએ। તમે હજી વધારે વિધાનપૂર્વક સમજવું હોય તો તમે વિચારી શકો, આ ગુજરાતનો આ તરફનો છેડો કયો બન્યો, ઉત્તર ધ્રુવ, આ પણ ઉત્તર, ઉત્તરની આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ, આની ચુંબકીય ક્ષેત્ર રેખાઓ મારા તરફ, બંને એકબીજાનો વિરોધ કરશે, વિરોધ કરે એટલે ચુંબકીય ફ્લક્સ જે વધતું હતું તો વધારાનો વિરોધ શું થયો, ઘટાડો। આ રીતે પણ તમે સમજી શકો। અહીં ઇન શોર્ટ મેન આપણું વાક્ય યાદ રાખો, આएगा तो आने नहीं दूंगा, ચુંબકીય ઉત્તર આવે છે અને આવવા નહીં દે તો એ હવે બે એન વચ્ચે શું થાય, અપાકર્ષણ, ક્લિયર। ચલો નેક્સ્ટ તરફ જઈએ તો આ ગુજરાતમાં પ્રેરિત પ્રવાહ વિષમ ઘડી દિશામાં ઉત્પન્ન થશે, વિષમ ઘડી દિશામાં। ચલો નેક્સ્ટ, હવે તમે જાતે વિડિયો પોઝ કરીને વિચારી શકો, ગુજળું સ્થિર રાખ્યું અને ચુંબકનો ઉત્તર ધ્રુવને ગુજરાથી દૂર લઈ ગઈ તો जाएगा तो जाने नहीं दूंगा, जाएगा तो जाने नहीं दूंगा, मतलब શું થયો, આ ઉત્તર ધ્રુવ છે એ જો એ ધનેક્ષ તરફ જતું હોય તો અહીંયા પ્રેરિત થતો પ્રવાહ એ સમઘડી હોવો જોઈએ, કેમ, તો જ આ આને જવા નહીં દે, એટલે जाएगा तो जाने नहीं दूंगा, आएगा तो आने नहीं दूंगा। ओके, तो અહીંયા પ્રેરિત પ્રવાહની દિશા એ સમઘડી દિશામાં હશે જો ચુંબકનો ઉત્તર ધ્રુવ એ ગુજરાથી દૂર જતો હોય તો। ચલો તો આ કિસ્સામાં ગુજરાતમાં પ્રેરિત પ્રવાહ કઈ દિશામાં આવશે, સમઘડી દિશામાં।
શા માટે આવું થયું? ગુચડામાં દક્ષિણ ધ્રુવ દૂર જતા ચુંબકના ઉત્તર ધ્રુવ સાથે કયું બળ અનુભવે? આકર્ષણ. અને એ આકર્ષણ બળના લીધે જે ફ્લક્સમાં ઘટાડો થતો હતો એનો વિરોધ કરશે. એ આકર્ષણ બળ જે ફ્લક્સમાં ઘટાડો થતો હતો એનો વિરોધ કરશે. ફ્લક્સમાં ઘટાડો કેમ થયો? જો ચુંબકનો છેડો ઉત્તર ધ્રુવ ઉત્તરાની નજીક આવતો હતો તો ફ્લક્સ વધતું હતું. હવે દૂર જાય છે તો ફ્લક્સ શું થશે? ઘટશે. કારણ કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આની સાથે ઓછી સંકળાશે. હવે મારે વધારવું છે તો આ પ્રેરિત પ્રવાહ એ સમઘડી દિશામાં દાખલ કરવો પડે, વેવડાવવો પડે. આ વિગત એ લેન્સ નામના વૈજ્ઞાનિકે આપી. ફરી એક વખત યાદ કરાવી દો કે જો ગજિયા ચુંબકની વાત કરે તો આ બંને બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેટમેન્ટ છે. આएगा तो आने नहीं दूंगा, जाएगा तो जाने नहीं दूंगा. અહીંયા ચુંબકીય ઉત્તર હતો, ઉત્તર પ્રેરિત થશે. ચુંબકીય ઉત્તર દૂર જતો હતો તો દક્ષિણ પ્રેરિત થશે. એટલે જવાની દે આવે છે તો આવવાની. ઓકે, તો આ હકીકતને મગજમાં યાદ રાખો. બીજા ભાગ તરફ જઈએ. પ્રશ્નનો બીજો ભાગ એટલે આ નિયમ ઊર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે એ સમજાવો. ઘણી વખત સેપરેટ પૂછે તો લેન્ઝનો નિયમ લખો સમજાવો તો તમે આટલું લખી શકો 2 માર્ક્સમાં. અને કમ્બાઈન પૂછે કે ઊર્જા સંરક્ષણના નિયમનું વિશિષ્ટ કથન છે તો તમારે એનો આન્સર અહીંયાથી કોપી કરવાનો રહેશે. શું કહેવા માંગે છે હવે જોઈએ. હવે માની લો કે આપણે લેન્સ છે, આપણે પ્રેરિત પ્રવાહની દિશા મળી છે. હવે એ કઈ દિશામાં મળી આપણને ખબર નથી. તો આપણે ગણિતની ભાષામાં અનિષ્ટાપતિની રીત એટલે વિરોધાભાસ વિચારીએ. ધારો કે ગુચડામાં અહીંયા આ પહેલા કિસ્સામાં આપણે વિચારીએ કે આ ચુંબકનો ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ છે, બરાબર. આ દક્ષિણ છે. ચુંબકના ઉત્તર ધ્રુવને ગુચડાની નજીક લઈ જઈએ, બરાબર. એ વ્યક્તિ નજીક લઈ જઈએ. આ જ આકૃતિ દોરી છે. ગુચડાના ચુંબકના ઉત્તર ધ્રુવને ગુચડાની નજીક લઈ જવામાં આવે તો આમાં પ્રેરિત પ્રવાહની દિશા એ એવી છે કે આપણે ધારી લઈએ સપોઝ એ પ્રેરિત પ્રવાહની દિશા સમઘડી છે. બોલો કઈ ઘડી છે? સમઘડી એટલે આ તરફ પ્રેરિત પ્રવાહ મળે છે. તો શું થશે? ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન થાય છે કે નહીં જે ચેક કરીએ. તો આકૃતિ એ તમને ક્લિયર છે. આપણે ધારણા કરીએ કે જો ચુંબકના ઉત્તર ધ્રુવને ગુચડાની નજીક લઈ જઈએ તો ગુચડાની ચુંબક તરફનો છેડો ચુંબકીય દક્ષિણ તરીકે પડતે તો ચલો શું થાય? તો આકૃતિ એમાં દર્શાવેલ દિશામાં પ્રેરિત પ્રવાહ હોય તો ચુંબક અને ગુચડાના વિજાતીય ધ્રુવો દેખાય છે. આ ઉત્તર છે તો આ દક્ષિણ. કયા ધ્રુવો કહેવાય? વિજાતીય. ખાસ ધ્યાન રાખજો. તો ચુંબક અને ગુચડાના વિજાતીય ધ્રુવો વચ્ચે આકર્ષણ થાય. હવે સિમ્પલ ભાષામાં સમજાવું. આ ગુચડું છે અને આ ચુંબક છે. હું ચુંબકના ઉત્તર ધ્રુવને આમ ખસેડવા માટે કોઈ કાર્ય બહારથી કરું છું, યાંત્રિક કાર્ય. ગુચડા ચુંબકને ખસેડવા માટે એક યાંત્રિક કાર્ય કરું છું તો મેં એને ખસેડ્યું. હવે જો આના લીધે આ ઉત્તર ધ્રુવના લીધે ચુંબકીય દક્ષિણ પ્રેરિત થાય તો કોમન ભાષા એવી છે કે સાઉથ અને નોર્થ વચ્ચે શું થાય? આકર્ષણ. તો પછી આ ઓટોમેટિક ગતિ કરવા લાગે. ચુંબક ઓટોમેટિક ગતિ કરવા લાગે તો ઊર્જા સંરક્ષણના નિયમનું ઉલ્લંઘન થયું કહેવાય. કારણ કે જેટલું હું કાર્ય કરું છું એટલી જ ઊર્જા ખર્ચાવી જોઈએ. તો અહીંયા વધારાની ઊર્જા શાના કારણે મળી? અને એવું કે કોઈ પણ થિયરીમાં પોસિબલ નથી, બરાબર. દુનિયાની કોઈ પણ થિયરી હોય જેમાં ઊર્જા સંરક્ષણના નિયમનું પાલન ન થાય તો એ થિયરી ખોટી. એનો અર્થ એવો થયો કે આપણે વિચારેલી આ દિશા કેવી છે? ખોટી. તો પહેલા આપણે રોંગ એઝમ્પશન લીધું. ફરી એકવાર જો આમાં પ્રેરિત પ્રવાહની દિશા ચુંબકીય ઉત્તર ધ્રુવને ગુચડાની નજીક લઈ જઈએ તો પ્રેરિત પ્રવાહ ધારો કે સમઘડીમાં વહે છે, બરાબર. સમઘડી દિશામાં વહે તો શું થયું? તો આ ચુંબકીય દક્ષિણ, આ ચુંબકીય ઉત્તર એ તો ઓટોમેટિક આકર્ષણ પામે. એટલે હું હવે કોઈ પણ કાર્ય કરતો નથી અને મને મફતમાં ઊર્જા મળે છે અને આ શક્ય નથી. તો આગળ આપણે સમજીએ કે આ ગુચડાના અને ચુંબકના વિજાતીય ધ્રુવો વચ્ચે શું થાય છે? આકર્ષણ થતા કોઈ પણ ઊર્જાના વ્યય વગર ચુંબકના વેગમાં વધારો થયો એટલે એની ગતિ ઊર્જા
સાબિત કરવાનું છે તો આપણે પહેલા ખોટી આકૃતિ દોરી, આ ખોટું વિચાર ધારણા કરી. તો હવે શું થવું જોઈએ? જો આ ઉત્તર છે તો આ પ્રેરિત પ્રવાહ એવી રીતે જનરેટ થશે, આ એ ઘાતો આને નહીં દૂંગા. નોર્થ છે તો અહીંયા મારે કમ્પલસરી નોર્થ બતાવવો પડશે. નોર્થ એટલે કઈ દિશા? વિષમગઢ. બરાબર. તો આ આપણી સાચી ધારણા છે, આપણી કેવી છે? ખોટી ધારણા. ઓકે. તો હવે તમે વિચારી શકો, જો હવે મારે ચુંબકને ગુજરાતના આ ઉત્તર મારે આને ગતિ કરાવી હશે તો બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગે એટલે આ આપમેળે ચુંબક ગતિ કરશે નહીં. પહેલા આમાં આપમેળે ગતિ કરતું, હવે હું જેટલું યાંત્રિક કાર્ય કરીશ એટલું એ ગુજરાતમાં પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન કરશે. અને ગુજરાતનો અવરોધ જો વિદ્યાર્થી મિત્રો R હોય તો t સમયમાં R અવરોધમાંથી વહેતો પ્રવાહ I હોય તો પ્રકરણ નંબર 3 પરથી જૂલ ઉષ્મા રૂપે કઈ ઊર્જાનો વ્યય થાય તો એ વ્યય પામતી ઊર્જા કોના ભોગે મળી? યાંત્રિક કાર્યના લીધે. ઓકે, યાંત્રિક ઊર્જાના લીધે ચુંબકને મારે ગતિ કરાવવી પડે છે અને એ ચુંબકની ગતિ કરાવવા માટે જે યાંત્રિક ઊર્જા મેં ખર્ચી એના લીધે મને આ ગુજરાતમાં I જેટલો પ્રવાહ R અવરોધમાંથી t સમયમાં પસાર થાય તો I2RT મુજબ જૂલ ઉષ્માનો વ્યય થયો. એટલે જેટલી ઊર્જા હું ખર્ચું છું એટલી કઈ વ્યય પામે છે, જેટલી ઊર્જા હું ખર્ચું છું એટલી કઈ વ્યય પામે છે. તો સાચી આકૃતિ, સાચી ધારણા આ છે. આમ આપણે કહી શકીએ પોઈન્ટ નંબર 2 કે આકૃતિ B માં દર્શાવેલ કિસ્સામાં જો પ્રેરિત પ્રવાહ કઈ દિશા છે? વિષમગઢ. કઈ દિશા છે? વિષમગઢ હોય તો ચુંબક અને ગુજરાતના ધ્રુવો સજાતીય થાય. આ બંને સજાતીય થાય અને એમની વચ્ચે કયું બળ લાગે? અપાકર્ષણ બળ. આમ ચુંબકની ગુજરાત તરફની ગતિ ચાલુ રાખવી હોય તો તેના પર સતત બળ લગાડી યાંત્રિક કાર્ય ચાલુ રાખવું પડે. ઓટોમેટિક ગુજરું હવે આકર્ષણ પામશે નહીં, કારણ કે n અને n વચ્ચે અપાકર્ષણ થશે. અહીંયા આકર્ષણ થતું હતું એટલે ખોટું હતું, અહીંયા અપાકર્ષણ થાય છે. હવે હું ચુંબકને જેમ જેમ ગતિ કરાવીશ એમ એમ એ આગળ જશે તો હું યાંત્રિક કાર્ય કરીશ એને અનુરૂપ મને શું મળશે? I2RT મુજબ કઈ ઊર્જાનો વ્યય થશે. તો અંતમાં આપણે એવું લખીએ કાર્યના લીધે, જે કાર્ય આપણે કરીએ છીએ એના લીધે પ્રેરિત પ્રવાહ મળે છે અને એ પ્રેરિત પ્રવાહના લીધે જૂલ ઉષ્માનો વ્યય પામે જે ઊર્જા સંરક્ષણના નિયમ સાથે સુસંગત છે. જ્યાં R જે છે એ આ ગુજરાતનો અવરોધ છે. R શું છે? વાહક ગુજરાતનો અવરોધ. બરાબર. t સમય અને I એ પ્રેરિત પ્રવાહ. તો ફરી એક વખત કહી દો, આएगा तो आने नहीं दूंगा, जाएगा तो जाने नहीं दूंगा. એ તમે યાદ રાખો. ડેફિનેટલી તમને કોઈ પણ ક્વેશ્ચન આનો હશે સીધો તમે MCQ સોલ્વ કરી શકશો. ડિટેલમાં જવું હોય તો ચુંબકીય ક્ષેત્ર રેખાઓ આવી રીતે દોરો એટલે તમને વધારે આઈડિયા આવશે. ઓકે. તો આ વાત હતી લેન્ઝના નિયમની કે શા માટે ઊર્જા સંરક્ષણનું વિશિષ્ટ કથન છે. તો બે ક્વેશ્ચન સીધા અહીંથી પૂછાય છે MCQ માં કે એ લેન્ઝનો નિયમ શું સૂચવે છે. તો લેન્ઝનો નિયમ એ પ્રેરિત પ્રવાહની દિશા બતાવે અને નંબર 2 એ કયા નિયમનું વિશિષ્ટ કથન છે? ઊર્જા સંરક્ષણના નિયમનું, જે આપણે આ ઉદાહરણ દ્વારા સમજ્યા. હવે વિદ્યાર્થી મિત્રો તમારી પ્રેક્ટિસ હજી મજબૂત, હજી સ્ટ્રોંગ કરવી છે. બરાબર. તો આપણે ઘણા બધા દાખલાઓ ચોપડીના પણ ગણીશું અને આવા 2-3 એક્સ્ટ્રા દાખલા પણ ગણીશું. આમ તો જોઈએ તો તમને કોમન સેન્સ છે. અહીંયાથી જો બે કિસ્સા ઉદ્ભવ્યા હોય, હું ગુજરાતનો ઉત્તર ધ્રુવ ચુંબકનો ઉત્તર ધ્રુવ ગુજરાત તરફ લઈ જાઉં છું. બરાબર. એનાથી દૂર લઈ જાઉં છું. બરાબર. તો એવું બી બને ને હું ચુંબકનો દક્ષિણ ધ્રુવ નજીક લઈ જાઉં અને ચુંબકનો દક્ષિણ ધ્રુવ દૂર લઈ જાઉં તો શું થશે? ચલો આ બે ડાયાગ્રામ મેં બતાવ્યા છે. વિડિયો પોઝ કરીને તમે જાતે વિચારી શકો. કૂચડામાં પ્રેરિત પ્રવાહની દિશા આપણે શોધવાની છે. એક્સ્ટ્રા દાખલા જોઈએ. કૂચડામાં પ્રેરિત પ્રવાહની દિશા શોધો. વિદ્યાર્થી મિત્રો તમે આ બે ક્વેશ્ચન્સ નંબર 1 અને નંબર 2 આમ તો હોમવર્કમાં આપું છું, અહીં આન્સર આપી દો. વિડિયો પોઝ કરીને તમે આ બંનેના આન્સર વિચારી શકો જેથી કરીને આ જે સ્ટ્રોંગ કન્સેપ્ટ જે છે તમારો સ્ટ્રોંગ બને. ઓકે. ચલો વિડિયો પોઝ કરીને તમે વિચારી લીધું હશે. એ ચુંબકનો દક્ષિણ ધ્રુવ હું આની નજીક લઈ જાઉં છું. ચુંબકનો દક્ષિણ ધ્રુવ આની નજીક લઈ જાઉં છું ગુજરાત. અહીંયા ચુંબકનો દક્ષિણ ધ્રુવ ગુજરાતથી દૂર લઈ જાઉં છું. તો
જેના લીધે એ પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થયો છે એનો એ વિરોધ કરે, બરાબર. ચાલો ચેક કરીએ. દક્ષિણ છે નજીક આવે છે તો સાઉથ એમ આમાં જનરેટ કરીશ તો અને તો જ આएगा, તો આને નહીં દૂંગા, આવા નહીં છે. એટલે રિપલ્ઝન માટે મારે પ્રેરિત પ્રવાહની દિશા સમઘડી બતાવવી પડે. આ ગુજરામાં પ્રેરિત પ્રવાહ કઈ હશે? સમઘડી, બરાબર. પ્રેરિત પ્રવાહ સમઘડી દિશામાં. પ્રેરિત પ્રવાહ થશે. ચલો બીજો ક્વેશ્ચન આવો પૂછે કે ચુંબકના દક્ષિણ ધ્રુવ તરફનો ગુજરાનો છેડો કયા ધ્રુવ તરીકે વર્તે? દક્ષિણ. એ તો તમને ક્લિયર થઈ જવું જોઈએ. હું સમઘડી બોલું એટલે બાય ડિફોલ્ટ શું આવે? એ છેડો ચુંબકીય દક્ષિણ તરીકે. હું વિષમઘડી બોલું તો બાય ડિફોલ્ટ શું આવે? ચુંબકનો એ તરફનો છેડો એ ઉત્તર ધ્રુવ તરીકે. ચલો અહીંયા દક્ષિણ ધ્રુવ દૂર જાય છે, ચુંબકનો દક્ષિણ ધ્રુવ ગુજરાતથી દૂર જાય છે તો જવા નહીં જાएगा, તો जाने नहीं दूंगा. નથી જવા દેવો તો મારે અહીંયા કમ્પલસરી નોર્થ પોલ નોર્થ જનરેટ થશે. નોર્થ એટલે વિષમઘડી. ચલો એને અનુરૂપ પ્રવાહની દિશા ગુજરાતમાં કઈ હશે? વિષમઘડી દિશામાં પ્રેરિત પ્રવાહ હશે. તો જે છોકરાઓએ વિડિયો પોઝ કરેલો એ લોકોને ચેક કરી શકો તમારા આન્સર કરેક્ટ છે કે રોંગ. જો કદાચ કોઈને ક્યાંક ભૂલ થઈ હોય તો અગેન રિપીટ ધ વિડિયો, ફરી એક બે વખત જોઈ લો અને જે કન્સેપ્ટ છે એના પર ભાર આપો. માત્ર તમને નિયમનું વિધાન કેટલું યાદ રાખવાનું છે, બાકીની સમજણ છે એ તમે ડાયાગ્રામ પરથી લખી શકો છો. ઓકે, તો ખાસ આની પ્રેક્ટિસ રાખજો. જો આ મગજમાં તમારા ક્લિયર થઈ ગયું તો તમને આના જે અલગ અલગ ટાઈપના ક્વેશ્ચન્સ બુકમાં આપ્યા છે એ ઇઝીલી તમે સમજી શકશો. થેન્ક યુ.